અરે આપણી સાથે કૂતરું પણ થોડોક ટાઈમ રહ્યું હોય ને તો આપણને એની સાથે લાગણી બંધાઈ જાય છે. અને આ રાધા તો 20 વર્ષ કરતાં પણ વધારે આપણી સાથે રહી છે. તો એ તો માણસ છે. બરસા, હું તારી લાગણી સમજી શકું છું. બા, હા, તો તમે સાચે મારી મદદ કરશો રાધાને મળવામાં? હા, ઠીક છે બા. વર્ષા, હા બા. કિયારા આટલી જુવાન છે ને છતાં પણ મને ઓર્ડર કરે છે. એણે મારી પાસે જ્યુસ મંગાવ્યું. બોલ, આખો દિવસ મારા માટે આ લઈ આવો, મારા માટે પેલું લઈ આવો. એના બધા કામ કરવામાં જ હું તો દાદરા ચઢ ઉતર કરવામાં થાકી જાઉં છું. મારા પગ બહુ જ દુખે છે બેટા. પણ શું કરું? આ ઘરમાં રહેવું હશે ને તો મહારાણીના ઓર્ડર તો આપણે માનવા જ પડશે. ના બા, તમે એક કામ કરો, તમે શાંતિથી બેસો. હું કિયારા માટે જ્યુસ લઈ જાઉં છું. તમે બેસો શાંતિથી. જો સાંભળ, કતારગામ પાસે જે સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યા છે ને ત્યાં હું આવું છું. તો ત્યાં આવી જા. ત્યાં આવીને તને કહું છું કે કોની સોપારી આપવાની છે. આ કોની સોપારીની વાત કરે છે? હા, એડવાન્સ પૈસા આપી દઈશ. પણ હા, એક વાત યાદ રાખજે, આ સોપારી મેં તને આપી છે એના વિશે કોઈને ખબર ના પડવી જોઈએ. સમજી ગયો? હા, હું નીકળીશ ત્યારે તને કોલ કરીશ. ચાલ મૂક. કેટલી વાર થઈ ગઈ, હજી સુધી બા જ્યુસ લઈને નથી આવ્યા. હું અંદર આવી શકું છું? અરે આવો વર્ષાબેન, આવો. ગુડ, આ મને ગમ્યું. મારા રૂમમાં હંમેશા આવી રીતે નોક કરીને જ આવવાનું. બાએ તારી માટે જ્યુસ મોકલ્યું છે. થેન્ક યુ. હવે મને ખબર પડી જશે કે મારી શંકા સાચી છે કે નહીં. વર્ષાબેન, તમારું વિચારવાનું જ્યાં પૂરું થાય છે ને ત્યાંથી જ તમારી શરૂઆત થાય છે. આટલા થોડા સમયમાં તારી સાથે આટલું બધું થઈ ગયું ક્રિસ, એની તો કલ્પના પણ નથી કરી શકતો. અને સલામ છે તારી અને રાધાની બહાદુરીને કે તમે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથ નથી છોડ્યો અને તમારા પરિવાર પર આવેલી મુસીબત સામે તમે ઢાલ બનીને ઊભા છો. પણ ક્રિસ, આપણે જ્યાં પહેલા કામ કરતા હતા તું ત્યાં કેમ ન ગયો? હું સૌથી પહેલા ત્યાં જ ગયો હતો શંભુ કાકા, પણ ત્યાંનો ઓનર બદલાઈ ગયો અને ત્યાં કોઈ જગ્યા પણ ખાલી નહોતી. એના પછી મેં ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો પણ મને ક્યાં કામ મળ્યું જ નહીં. ઘર ચલાવવા માટે પૈસાની પણ જરૂર હતી એટલે મારે આ મજૂરી કામ કરવું પડે. મારા એકલાના પૈસાથી ઘર ચાલે એવું નહોતું એટલે રાધા પણ મારી સાથે કામ કરવા લાગી અને એની સાથે આવું બન્યું. શાંત થઈ જા ક્રિસ. એમ પણ ઈમાનદાર લોકોને કળિયુગમાં તકલીફ ભોગવવી જ પડે છે. આ જમાનો જ ખરાબ માણસોનો છે. તો એના માટે પોતાના જીવનના સિદ્ધાંતોને નેમે મૂકવાના શંભુ કાકા? ના, ભગવાન આપણી પરીક્ષા લેતો હોય છે પણ આપણે સત્યનો માર્ગ ક્યારે નહીં છોડવાનો. હા, હેલો. હા મેડમ, મેં ડૉક્ટર સાહેબને કહ્યું છે કે હું આવતીકાલ સુધી બધા પૈસા ભરી દઈશ. જી હા મેડમ.
પણ આટલા પૈસામાં રાધાનું હોસ્પિટલનું બિલ કેવી રીતે ચૂકવીશ અને ઘર કેવી રીતે ચલાવીશ? નોકરી પણ જતી રહી છે. બા, હા હું એક કામથી બહાર જાઉં છું, કલાકમાં આવી જઈશ. ઠીક છે બેટા, સંભાળીને જજે. હો આ સારો ચાન્સ છે, હું જઈને રાધાને મળ્યો. પણ કઈ રીતે જાઉં? કિયારાએ કહ્યું હતું કે 1 કલાકમાં પાછી આવવાની છે, અને જો હું રાધાને મળવા જઈશ તો હું 1 કલાકમાં પાછી નહીં આવી શકું. શું કરું? એક કામ કરું છું, આ કિયારા કોને મળવા ગઈ છે ને એ જઈને જોઈએ. કિયારા, આ વર્ષા હમણાં જ બહાર ગઈ છે. અને હા, તે જેમ કહ્યું તું ને એ પ્રમાણે જ બધું થઈ રહ્યું છે. હા સારું, ચાલો હું ફોન મૂકું છું ફટાફટ. રાધા, એ દીકરા, રાધા, રાધા, બેટા ચલ ને, ઉઠને, હવે જમવાનો ટાઈમ થઈ ગયો. ચલ ઉઠ ઉઠ ઉઠ, ભૂખ લાગી છે, ચલ. તને ખબર છે રાધા, આજે છે ને તને ભાવતી બધી જ વસ્તુઓ બનાવી છે. આપણે બધા સાથે બેસીને જમીશું બેટા. હા ચાલ ઉઠ. અને બેટા, આપણે કેટલા દિવસથી વાત નથી કરી ને, જમતા જમતા ખૂબ વાત કરવાની છે આપણે. ચલ તું ઉઠી જા જલ્દી. બેટા તને ખબર છે, તારા પપ્પા છે ને તારી માટે તારા મનપસંદ રસગુલ્લા લઈને આવ્યા છે. પેટ ભરીને ખાજે રાધા. સાંભળ, તારા પપ્પાને કહી દેજો કે એમને એક પણ રસગુલ્લો નહીં મળે. બધું છે ને મારી દીકરી એકલી જ ખાશે. આવું કરવાનું, મારી સાથે આવું કરવાનું. અરે તું ભલે ને નહીં આપતી, મારી દીકરી મને એક રસગુલ્લો તો આપશે જ. આપશે ને દીકરા? આપશે ને? મને એક રસગુલ્લો આપશે ને? જો 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 હા પાડે છે, જો હા પાડે છે, જો. હા ભાઈ હા, રાધા તો તમારે એકલાની જ દીકરી છે ને, તમારે એકલાની વાલી છે, મારી સાથે થોડી વાત કરશે. સારું, હવે તમારી દીકરીને કહો કે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ઊભી થઈ જાય. કહો એને. જો બેટા, હવે તું ઊભી થઈ જાય નહીં તો તારી મમ્મી તારી સાથે સાથે મને પણ વળશે. ચાલ દીકરા, ચાલ ઊભી થઈ જા બેટા, ચાલ. રાધા બેટા ચાલ ઉઠ ને, જો તું નહીં જમે ને તો અમે લોકો પણ ભૂખ્યા રહીશું. ચાલ ઊભી થા, હવે બહુ થયું. ચાલ બેટા ઊભી થા. શું પપ્પા મમ્મી તારી રાહ જોઈ રહ્યા છે? હા રાધા બેટા ઊભી થા ને. રાધા, પપ્પા મમ્મી તારી રાહ જોઈ રહ્યા છે બેટા, ઉઠ ને. રાધા બેટા કંઈક તો બોલ. રાધા બેટા ઉઠ ને, પપ્પા મમ્મી સાથે થોડી વાર તો વાત કર બેટા. ઉઠ ને રાધા. રાધા કંઈક તો બોલ બેટા. રાધા ચાલ ને બેટા જમવા. રાધા, રાધા તમે તમારી દીકરીને કોને તમારી વાત તરત માની જાય છે. કોને એને કે
ઊભી થાય, વાત તો કરે. હું એને નહીં લડવા, તમારી સાથે વાત કરશો તો હું કઈ નહીં બોલું. એને કોને કે ઊભી થાય રાધા. चल ना बेटा, चल उठ ने बेटा. बस क्या सोती आम सोती रहશે बेटा. चाल उठ दे बेटा. આવું નહીં કર અમારી સાથે, આવું નહીં કર બેટા. બેટા બેટા તું વાત કર, અમારી સાથે વાત કર. ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો. પેલી વર્ષા મારી પાછળ છે. ના એ નથી. અરે મારી એક્ઝેક્ટ પાછળ જો. અબ હા કિયારા, એ તારી પાછળ જ ઊભી છે. મને શંકા હતી જ, એ પાક્કું મારી જાસૂસી કરે છે. વર્ષા તારી જાસૂસી શું કામ કરે છે? એ જ તો નથી સમજાતું. આ પપ્પાના કારણે હું ચૂપ છું, બાકી તો એને ક્યારની ઘરમાંથી બહાર કાઢી મૂકી હોત. હવે મારે જ કંઈક કરવું પડશે. હા કિયારા કોની સાથે વાત કરે છે બરાબર દેખાતું પણ નથી.